નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે। એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે। માત્ર 2 જ સ્વાધ્યાય છે। 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર। માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો। તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે। તો આજે આપણે જોવાના છે 7.1। તો આપણે સ્ટાર્ટ કરીએ। અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 ના 6 દાખલા ઓલરેડી જોઈ લીધા છે। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો દાખલો। અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 ના છેલ્લા 4 દાખલા 7મા નંબરનો, 8મા નંબરનો, 9મા નંબરનો અને 10મા નંબરનો, આ 4 દાખલામાંથી એક દાખલો 3 માર્ક્સમાં તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે જ। છેલ્લા 3-4 વર્ષમાં જોઈ લો, એક દાખલો 100% પૂછાય છે અને આ વખતે પણ પૂછાશે। તો 7મો, 8મો, 9મો, 10મો 4 દાખલા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવીશું। બધા જ વિડીયો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। એ લોકો શું ચેન્જ કરશે એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં। આ જે 2 બિંદુ દેખાય છે એ લોકો ચેન્જ કરી શકે છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ એ લોકો y અક્ષ લખી શકે છે। બીજું કંઈ જ એ લોકો ચેન્જ નહીં કરે। પ્રોપર મેથડ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું છું। તમારો અડધો માર્ક્સ પણ એ લોકો નહીં કાપી શકે। તમારે સૌથી પહેલા શું કરવાનું, તમને એવું દેખાય કે x અક્ષ પરનું બિંદુ શોધો અથવા તો y અક્ષ પરનું બિંદુ શોધો, ત્યારે તમને હંમેશા એ લોકોએ 2 બિંદુ આપેલા હશે। તો એક બિંદુને આપણે નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો 2 અને -5, બરાબર। એને આપણે a કહી દઈએ, બરાબર। અહીંયા લખી દો વિદ્યાર્થી મિત્રો a। અને બીજું બિંદુ કયું આપેલું છે -2 અને 9। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજું બિંદુ લઈ લઈએ -2 અને 9। હવે શું કરવાનું છે, તમને શું કીધું છે, આ બંને બિંદુથી અંતર કેવું છે, સમાન છે। તો આ બંને બિંદુથી માનીને ચાલો અહીંયા એક બિંદુ છે સમાન અંતરે, તો અહીંયાથી લઈને અહીંયા સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી આ બંનેનું અંતર કેવું છે વિદ્યાર્થી મિત્રો, સમાન છે। અને આ બંને બિંદુથી સમાન અંતરે હોય એવું બિંદુ કયા અક્ષ ઉપર છે વિદ્યાર્થી મિત્રો, x અક્ષ ઉપર। હવે તમે 9મા ધોરણમાં ભણી ગયા અને ના ભણ્યા હોય તો પણ કઈ વાંધો નહીં, એક જ લાઈન તમારે યાદ રાખવાની છે। જો બિંદુ x અક્ષ ઉપર હોય ને તો એનો y યામ 0 થાય અને બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 થાય। ખબર ના પડી તો પણ કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આ બિંદુને આપણે p નામ આપી દઈએ। તમને ખબર જ છે, પહેલું x કહેવાય, બીજું y કહેવાય। આ બિંદુ કયા અક્ષ ઉપર છે, તમે કહેશો સર આ બિંદુ x અક્ષ ઉપર છે। x અક્ષ ઉપર હશે તો એનો y યામ આપણે શું લખી દેવાનું, 0 લખી દેવાનું। અને બિંદુ x અક્ષ ઉપર હોય તો આપણને ખબર નથી, એ બિંદુ તો આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, x0 લખી દઈશું। અને કંઈ જ ખબર ના પડે તો યાદ રાખી દેજો કે x અક્ષ પરનું બિંદુ હોય તો x0 લખવાનું અને અહીંયા y અક્ષ પરનું હશે તો આપણે શું લખીશું, 0y લખીશું, બરાબર। x અક્ષ પરનું હોય તો x0 લઈ લેવાનું, y અક્ષ પરનું બિંદુ કહેશે તો આપણે શું લઈ લઈશું, 0y લઈ લઈશું। હવે તમને શું કીધું છે, અંતર કેવું છે વિદ્યાર્થી મિત્રો, સમાન છે। એનો મતલબ p થી લઈને a સુધીનું અંતર કેવું છે વિદ્યાર્થી મિત્રો, અને p થી લઈને b સુધીનું અંતર। ખબર પડી વિદ્યાર્થી મિત્રો, p થી લઈને a સુધીનું અંતર અને p થી લઈને b સુધીનું અંતર કેવું છે, સમાન છે, એક જેવું છે। એ લોકોએ ઓલરેડી આપણને કીધું છે તો આપણે શું લખી દીધું, pa બરાબર pb લખી દીધું। હવે બંને બાજુ આપણે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો, વર્ગ કરવાનો। બંને બાજુ વર્ગ કેમ કરીશું, કારણ કે અંતર સૂત્ર આપણને ખબર છે કે અંતર સૂત્ર વર્ગમૂળ વાળું આવે છે। તો વર્ગમૂળને દૂર કરવા માટે આપણે શું કરીશું, બંને બાજુ આપણે વર્ગ કરી દઈશું। હવે સૂત્ર મને ખબર છે, અહીંયા હું સૂત્ર લખી દઉં વિદ્યાર્થી મિત્રો, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર। આ મેં કોના માટે લખ્યું, pa માટે લખ્યું। એ જ પ્રમાણે pb માટે પણ લખીશું। ફરીથી અહીંયા ફરીથી લખી દઉં
x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. તમે કહેશો સર ઉપર તમે વર્ગમૂળ કેમ ના કર્યું? કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ કર્યો ને એટલે અહીંયા હું x લખું વિદ્યાર્થી મિત્રો અને અહીંયા વર્ગમૂળ કરું, બરાબર. જો હું સ્ક્વેર કરીશ ને તો સ્ક્વેર અને વર્ગમૂળ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કટ થઈ જશે. એના માટે હવે શું કરવાનું છે? P ની વાત કરીએ તો આ P બિંદુ છે અને આ A બિંદુ છે, તો આને નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો x1 y1. આને શું નામ આપી દઈએ? x2 અને y2, બરાબર. ચલો હવે આપણે કિંમત મૂકીએ. x2 કેટલા આપેલા છે? x આપેલા છે. x1 કેટલા આપેલા છે? 2 આપેલા છે. y2 કેટલા આપેલા છે? 0 આપેલા છે. y1 કેટલા આપેલા છે? માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે. તમે ડાયરેક્ટ લખી દેશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. અહીંયા કઈ બાજુનું લખવાનું છે? PB નું લખવાનું છે. આ x2 y2 છે તો આને આપણે x1 અને y1 કહી દઈએ. x2 કેટલા આપેલા છે? x આપેલા છે. x1 કેટલા છે? માઇનસ, તો માઇનસ માઇનસ શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. y2 કેટલા આપેલા છે? 0 આપેલા છે અને y1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 9 આપેલા છે. હવે આ સૂત્ર તમને ખબર જ છે, a માઇનસ b નો સ્ક્વેર a પ્લસ b નો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ના ખબર હોય તો વાંધો નહીં, હું જે કહું એટલું તમે યાદ રાખજો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. ચલો તમને ખબર ના પડે તો શું કરવાનું જુઓ. જ્યારે પણ આવા પ્રકારનું સ્ટ્રક્ચર તમને દેખાય a માઇનસ b નો સ્ક્વેર, તો શું કરવાનું? અહીંયા જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ હશે એનો વર્ગ કરો, તો x નો વર્ગ શું થશે? તમે કહેશો x સ્ક્વેર થશે. પછી માઇનસ હોય તો માઇનસ કરી દો, પ્લસ હોય તો પ્લસ કરી દો. પછી તમારે શું કરવાનું છે? અહીંયા હું તમને બતાવું. આ 1, આ 2 અને આ 3, ત્રણે 3 નો ગુણાકાર કરી દો. 2 દુ 4, 4 ગુણ્યા x કેટલા થશે? 4x થશે. તો 4x લખી દેવાના. પછી હંમેશા પ્લસ ની નિશાની કરવાની અને બીજા પદનો વર્ગ લખી દેવાનો. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ અને વચ્ચે ત્રણે 3 નો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. જો તમને સૂત્ર યાદ ના રહેતું હોય તો પ્રથમ પદનો વર્ગ, ત્રણે 3 નો ગુણાકાર અને બીજા પદનો વર્ગ. અહીંયા જોવા જાઓ 0 પ્લસ 5 કેટલા થશે? 5 જ થશે. અને 5 નો વર્ગ કેટલો થશે? 25. તો આપણે 25 લખી દીધા. અહીંયા તમે જાતે બોલી શકશો. પ્રથમ પદનો વર્ગ કરવાનો, પછી જે નિશાની હોય એ નિશાની મૂકવાની, ત્રણે 3 નો ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 ગુણ્યા x કેટલા થશે? 4x થશે. અહીંયા તો પ્લસ જ આવશે અને બીજા પદનો વર્ગ કેટલો થશે? 4 થશે. 0 માઇનસ 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 9 થશે. પણ માઇનસ 9 નો વર્ગ કરીશું તો કેટલો આવશે? 81 આવશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો બંને બાજુ જોવાનું. એક જેવી નિશાની વાળા પદો શું થઈ જશે? કટ થઈ જશે. તો અહીંયા જો આ પ્લસ x સ્ક્વેર કટ થઈ જશે. આ +4 કટ થઈ જશે. એક જ જેવી નિશાની હોવી જોઈએ. અહીંયા +4x, અહીંયા -4x કટ નહીં થાય. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? x વાળા પદ એક બાજુ અને અચર પદ એક બાજુ. જેમ કે આ 4x ને વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જ રવા દઉં. આ -4x છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એ જ પ્રમાણે આ 25 ને હું અહીંયા એમને એમ રવા દઉં. આ +81 ને આ બાજુ આપી દઉં તો શું થઈ જશે? -81 થઈ જશે. તમારે આ જ પ્રમાણે મેથડ ફોલો કરવાની છે. 4x ને 4x કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8x થઈ જશે. 81 માંથી 25 જશે તો 56 આવશે અને મોટી સંખ્યાની નિશાની આવશે. 8 અને x વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. તો 8 ક્યાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો? તમારે નીચે જ લખવાનું છે. અહીંયા હું લખું છું. શું આપેલું છે? -56 બરાબર 8 ગુણ્યા x. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો 8 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે. અને આપણને ખબર છે 8 ના ઘડિયામાં 56 ક્યારે આવશે? 8 × 56. તો શું થશે? x બરાબર માઇનસ તો આપણે રાખવાના જ છે. તો x બરાબર કેટલા આયા? -7 આયા. તો આપણે બિંદુ શોધવાનું હતું ને, x અક્ષ પરનું બિંદુ. તો અહીંયા x ની જગ્યાએ -7 મૂકી દો તો આપણું બિંદુ શું આવશે? -7 0. આ x અક્ષ પરનું બિંદુ આવશે જે આ બે બિંદુથી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ 7મા નંબરનો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. એ લોકો x અક્ષની જગ્યાએ y અક્ષ કરી દે તો તમારે અહીંયા x0 ની જગ્યાએ શું કરી દેવાનું? 0y કરી દેવાનું. મેથડ આ જ રહેશે વિદ્યાર્થી મિત્રો.
અહીંયા તમે કોન્સેપ્ટ સમજી લેજો, સૂત્ર યાદ રહે તો સૂત્ર મેં તમને કીધું એ પ્રમાણે બંનેને સરખાવવાના છે, બંને બાજુ અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 8મો 9મો 10મો પણ આ પ્રમાણે છે, થોડુંક ખાલી ચેન્જ થશે. એના વિડીયો પણ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. તમારી જ ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે ઉપર સુધી લઈ જવાની. કંઈ પણ ડાઉટ હોય કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ વિષયમાં તો કમેન્ટ કરી દો, એના ઉપર હું વિડીયો બનાવી દઈશ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.